હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 30 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે, બરાબર। જો તમે ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો। નવા સિલેબસ મુજબ જે છે મિત્રો આપણે દરરોજ આવું મોડેલ પેપર જે છે એ લઈને આવીએ છીએ। તો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ આપણે જે છે આપણું આવું મોડેલ પેપર તમને જોવા મળશે, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? નીચેનામાંથી જે છે કયો પર્વત એ જ્વાળામુખી પર્વત છે? શું આવશે અહીંયા મિત્રો? ગિરનાર પર્વત રાઈટ આન્સર ઓપ્શન ડી બની જશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે? તો ગિરનાર જે છે એ પર્વત જ્વાળામુખી પર્વત છે। મિત્રો ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે અને તે લાવા નિક્ષેપણથી બનેલો મૃત જ્વાળામુખી પર્વત છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગંગા યમુનાનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે? ગંગા યમુનાનું મેદાન જે છે એ કયા પ્રકારનું મેદાન છે? શું આવશે અહીંયા મિત્રો? નિક્ષેપણ પ્રકારનું આવશે। નિક્ષેપણ પ્રકારનું મેદાન છે। ગંગા યમુનાનું મેદાન જે છે એ કયા પ્રકારનું? તો નિક્ષેપણ પ્રકારનું જે છે એ મેદાન છે। નદીઓ મિત્રો પર્વતોમાંથી કાંપ લાવીને ઠાલવે તેને નિક્ષેપણ કહેવાય અને ઉત્તર ભારતનું મેદાન આ રીતે જ બનેલું છે, બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ગુજરાત અને રાજસ્થાનમાં મિત્રો કયા પ્રકારના જે છે એ જંગલો જોવા મળે છે? શું આવશે અહીંયા મિત્રો? રાઈટ આન્સર સૂકા અને ઝાંખરાવાળા જંગલો જોવા મળે છે। ખાસ યાદ રાખજો, ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના? તો સૂકા અને ઝાંખરાવાળા જંગલો ગુજરાત અને રાજસ્થાનમાં જે છે એ જોવા મળે છે। ઓછા વરસાદ અને રણ પ્રદેશને કારણે અહીંયા જે છે બાવળ, થોર, ખીજડો, બોરડી વગેરે કાંટાળા વૃક્ષો વધારે જોવા મળે છે, બરાબર। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ? બ્રિટિશ સમય દરમિયાન જે છે કયા અધિનિયમ દ્વારા ભારતમાં જે છે એ સંસદીય પ્રથા શરૂ થઈ હતી? શું આવશે અહીંયા મિત્રો? ચાર્ટર એક્ટ 1853 રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે। બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ? તો ચાર્ટર એક્ટ 1853 મુજબ જે છે મિત્રો ભારતમાં સંસદીય પ્રથા જે છે એ શરૂ થઈ હતી। 1853ના એક્ટ દ્વારા પ્રથમ વખત ગવર્નર જનરલ માટે વિધાન પરિષદની જોગવાઈ કરવામાં આવી હતી। આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તત્વમસી નવલકથા કયા સાહિત્યકારની છે? તત્વમસી આ નવલકથા છે એ કયા સાહિત્યકારની છે? શું હશે મિત્રો અહીંયા? ધ્રુવ ભટ્ટ, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। તત્વમસી આ નવલકથા કોની? તો ધ્રુવ ભટ્ટ જે છે એ એમની છે, આ ખાસ યાદ રાખજો। ધ્રુવ ભટ્ટની આ નવલકથા આધ્યાત્મિક અને નર્મદા કિનારાના જીવન ઉપર આધારિત છે, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય કયું છે? મિત્રો ગુજરાતી ભાષાનું જે છે એ સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય જે છે એ નીચેનામાંથી કયું છે? કયું આવશે અહીંયા? ફાર્બસ વિરહ, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ફાર્બસ વિરહ જે છે એ ગુજરાતી ભાષાનું સૌપ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય છે, ખાસ યાદ રાખજો। કવિ દલપતરામે મિત્રો તેમના અંગ્રેજ મિત્ર એલેક્ઝાન્ડર ફાર્બસના મૃત્યુ પર આ શોક ગીત જે છે ને એ લખ્યું હતું, ખાસ યાદ રાખજો। કવિ દલપતરામે તેમના અંગ્રેજ મિત્ર હતા એલેક્ઝાન્ડર ફાર્બસ, બરાબર, એમના મૃત્યુ ઉપર આ શોક ગીત જે છે ને એ લખ્યું હતું, ફાર્બસ વિરહ, બરાબર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણક દેવીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? રાણક દેવીનું મંદિર જે છે એ કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે રાણક દેવીનું મંદિર, ખાસ યાદ રાખજો। આ ઐતિહાસિક મંદિર સુરેન્દ્રનગરના વઢવાણમાં ભોગાવો નદીના કિનારે આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઝૂમ ખેતીને કેરળમાં કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો ઝૂમ ખેતી, બરાબર, એને કેરળમાં જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? શું આવશે અહીંયા? પોનમ, બરાબર, પોનમ નામથી ઓળખવામાં આવે છે। ઝૂમ ખેતીને કેરળમાં કયા નામે? તો પોનમ નામથી પણ ઓળખવામાં આવે છે। ઝૂમ ખેતી એટલે મિત્રો જંગલો કાપીને કરાતી ખેતી, અને મિત્રો આંધ્રપ્રદેશમાં તેને પોડુ પણ કહેવામાં આવે છે, બરાબર, આંધ્રપ્રદેશમાં એને પોડુ એવું પણ કહેવામાં આવે છે, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। કેરળમાં શું? તો પોનમ, આંધ્રપ્રદેશમાં શું? તો પોડુ, બરાબર, આ બધી માહિતી ખ્યાલ હોવી જોઈએ આપણને। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? લાલપુર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? જામનગરમાં આવશે। લાલપુર તાલુકો જે છે એ ક્યાં? તો જામનગર જિલ્લામાં આપણને જોવા મળશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
ભારતીય બંધારણમાં અનુચ્છેદ ખાલી જગ્યામાં લોકસભાની રચનાનો ઉલ્લેખ છે. ભારતીય બંધારણમાં જે છે એ કયા અનુચ્છેદમાં લોકસભાની રચનાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? શું આવશે અહીંયા મિત્રો? 81માં, બરાબર. અનુચ્છેદ 81માં જે છે એ લોકસભાની રચનાનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે. મિત્રો ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 79માં જે છે સંસદ આવશે, અનુચ્છેદ 80માં રાજ્યસભા અને અનુચ્છેદ 81માં લોકસભાની રચના, બરાબર. આ બધા અનુચ્છેદ આપણને ખ્યાલ હોવા જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? ગુજરાત અને રાજસ્થાનમાં જે છે કયા પ્રકારના જંગલો જોવા મળે છે? સૂકા અને ઝાંખરાવાળા, બરાબર. કદાચ આગળ આ પ્રશ્ન આવી ગયો, બરાબર. સૂકા અને ઝાંખરાવાળા જે છે જંગલો ગુજરાત અને રાજસ્થાનમાં વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? જ્યોતિષશાસ્ત્રને જે છે એ તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં કોણે વહેંચ્યું હતું? વરાહ મિહિર આવશે રાઈટ આન્સર, ઓપ્શન બી બની જશે. વરાહ મિહિરે જે છે એ જ્યોતિષશાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં જે છે એ વહેંચેલું હતું. ખાસ યાદ રાખજો મિત્રો, વરાહ મિહિર જે છે ને એ ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી અને ગણિત શાસ્ત્રી હતા. તેમણે મિત્રો બૃહદ સંહિતાની પણ રચના કરી હતી. એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્લેટ, આરસપહાણ અને હીરા કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? સ્લેટ, આરસપહાણ અને હીરા જે છે એ કયા પ્રકારના ખડકોમાંથી આપણને મળે છે? શું આવશે? રૂપાંતરિત ખડકોમાંથી મળે છે, બરાબર. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? રાણીની વાવ જે છે કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. સોલંકી વંશના જે છે શાસનકાળમાં રાણકી વાવ જે છે બનાવવામાં આવેલી હતી. રાણીની વાવ મિત્રો પાટણમાં આવેલી છે અને તે રાણી ઉદયમતીએ બંધાવી હતી. ખાસ યાદ રાખજો, ઉદયમતીએ રાણીની વાવ બંધાવી હતી. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન પામેલ છે. એ બાબત પણ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં ગોંડલ પાસે કઈ ગુફા આવેલી છે? મિત્રો ગુજરાતમાં જે છે ગોંડલ પાસે જે છે કઈ ગુફા આવેલી છે? ગોંડલ પાસે મિત્રો ગુજરાતમાં ખંભાલીડાની ગુફા, બરાબર. ખંભાલીડાની ગુફા જે છે ગોંડલ પાસે આપણને આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કુચીપુડી નૃત્યના સ્થાપક કયા વૈષ્ણવ કવિ હતા? કુચીપુડી નૃત્યના સ્થાપક જે છે એ કયા વૈષ્ણવ કવિ હતા? શું આવશે અહીંયા મિત્રો? સિદ્ધેન્દ્ર યોગી રાઈટ આન્સર, ઓપ્શન એ બની જશે. કુચીપુડી નૃત્યના સ્થાપક જે છે એ સિદ્ધેન્દ્ર યોગી વૈષ્ણવ કવિ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહેવામાં આવે છે? રણ પ્રદેશમાં મિત્રો પવનની ગતિ મંદ પડતા માટીના કણો જે છે જમીન ઉપર પથરાય તો તેને શું કહેવામાં આવે? ઢુવા કહેવામાં આવશે એને, બરાબર. ઢુવા એને કહેવામાં આવશે. રણ પ્રદેશમાં પવનની ગતિ ધીમી પડતા માટીના કણ જમીન ઉપર પથરાય તો એને શું? તો એને ઢુવા કહેવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? સમુદ્રમાં મિત્રો દિવસ દરમિયાન જે છે એ કેટલી વાર ભરતી અને ઓટ આવે? 2 વાર આવશે, બરાબર. 2 વખત જે છે ભરતી ઓટ આવશે દિવસ દરમિયાન. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રામપ્પા મંદિરનું બાંધકામ કોણે કરાવ્યું હતું? રામપ્પા મંદિરનું બાંધકામ જે છે એ મિત્રો કોણે કરાવ્યું હતું? શું આવશે અહીંયા? રેચારેલા રુદ્ર, બરાબર. રેચારેલા રુદ્ર રાઈટ આન્સર બની જશે, ઓપ્શન એ. રામપ્પા મંદિરનું બાંધકામ જે છે એ રેચારેલા રુદ્ર જે છે એમને કરાવેલું હતું. તેલંગાણામાં મિત્રો આ મંદિર આવેલું છે. આ મંદિર જે છે ને મિત્રો પ્રશ્ન એમ પૂછાય, રામપ્પા મંદિર જે છે એનું બાંધકામ જે છે એ કયા વંશના શાસનમાં થયું હતું? તો કાકતીય વંશના શાસન દરમિયાન આ મંદિરનું બાંધકામ થયું હતું. અને મિત્રો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન પામેલ છે આ મંદિર. ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાબલપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે કયા રાજવીનું ઉપનામ સંકળાયેલું છે? મહાબલપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે જે છે કયા રાજવીનું ઉપનામ જે છે એ જોડાયેલું છે? પલ્લવ રાજવી, ગોંદે ફર્નિશનું, બરાબર. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. સોરી મિત્રો, એ નહીં આવે. પલ્લવ રાજવી નૃસિંહ વર્મનનું આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. મહાબલપુરમ તરીકે ઓળખાતા સ્થળ સાથે જે છે એ કોનું? તો પલ્લવ રાજવી નૃસિંહ વર્મન જે છે એમનું નામ જે છે સંકળાયેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર કઈ નદીના કિનારે આવેલું છે? હડપ્પીય સભ્યતાનું સ્થળ દેસલ પર જે છે એ કઈ નદી કિનારે આવેલું છે? મોરઈ નદીના કિનારે દેસલ પર
આવેલું છે, ખાસ યાદ રાખજો. દેશલપર એ ગુજરાતના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું છે અને સિંધુ ખીણની સભ્યતાનું મહત્વનું સ્થળ છે એ મોરઈ નદીના કિનારે આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા જે છે મિત્રો ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? લંડનમાં કરવામાં આવી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના જે છે એ ક્યાં તો લંડન ખાતે કરવામાં આવેલી હતી. 18 ફેબ્રુઆરી ખાસ યાદ રાખજો. 18 ફેબ્રુઆરી 1905ના રોજ લંડનમાં આની સ્થાપના થઈ હતી. એમણે મિત્રો ત્યાં ઇન્ડિયા હાઉસની પણ સ્થાપના કરી હતી. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. સાલ ખાસ યાદ રાખજો. 1905માં જે છે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની જે છે સ્થાપના લંડનમાં કરવામાં આવી હતી અને મિત્રો ત્યાં તેમણે જે છે ઇન્ડિયા હાઉસની પણ સ્થાપના કરી હતી. એ બાબત પણ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કાચબા ઉછેર કેન્દ્ર ગુજરાતમાં ક્યાં આવેલું છે? કાચબા ઉછેર કેન્દ્ર એ ગુજરાતમાં ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે જે છે એ કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો હતો? પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે છે એ ક્યાં પસાર કરવામાં આવ્યો હતો? શું આવશે? લાહોર અધિવેશનમાં જે છે પૂર્ણ સ્વરાજનો જે છે ઠરાવ પસાર કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો. 1929. બરાબર. 1929ના રોજ લાહોર અધિવેશનમાં મિત્રો જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પૂર્ણ સ્વરાજનો જે છે ઠરાવ પસાર થયો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. કોષના રેક્ટિફાયર તરીકે કોને ઓળખવામાં આવે છે? કોષના રેક્ટિફાયર તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? ગોલ્કી ગાય રાઈટ આન્સર ઓપ્શન બી બની જશે. કોષના રેક્ટિફાયર તરીકે જે છે કોને તો ગોલ્કી ગાય જે છે એને ઓળખવામાં આવશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોલેરામાં કયું અંગ પ્રભાવિત થાય? કોલેરામાં જે છે મિત્રો કયું અંગ જે છે પ્રભાવિત થાય છે? આંતરડા. બરાબર. કોલેરાના રોગમાં જે છે આંતરડા જે છે એ પ્રભાવિત થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 27મો. ભારતમાં કઈ રમતમાં સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે? ભારતમાં મિત્રો કઈ રમતમાં જે છે એ સંતોષ ટ્રોફી જે છે એનાયત કરવામાં આવે છે? શું આવશે અહીંયા? ફૂટબોલમાં આવશે. બરાબર. ફૂટબોલની રમતમાં જે છે મિત્રો સંતોષ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. સંતોષ ટ્રોફી એ મિત્રો ભારતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ભારત સરકાર દ્વારા રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે? ભારત સરકાર દ્વારા મિત્રો રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ જે છે એ કયા વર્ષથી એને આપવાની શરૂઆત કરવામાં આવી છે? મતલબ શું આવશે અહીંયા? 1961થી જે છે એ આપવામાં આવે છે. બરાબર. ભારત સરકાર દ્વારા રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ જે છે એની શરૂઆત ક્યારથી? તો 1961ના વર્ષથી જે છે એ આપવાની શરૂઆત થયેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અશ્વશાસ્ત્રના રચયિતા કોણ છે? અશ્વશાસ્ત્રના રચયિતા જે છે એ નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો અહીંયા? શાલિહોત્ર. બરાબર. શાલિહોત્ર આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. અશ્વશાસ્ત્રના રચયિતા કોણ? તો શાલિહોત્ર જે છે એ અશ્વશાસ્ત્રના રચયિતા છે. મહર્ષિ શાલિહોત્રને મિત્રો અશ્વશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. તેમણે મિત્રો શાલિહોત્ર સંહિતાની રચના કરી હતી જે ઘોડાઓના સ્વાસ્થ્ય અને સંભાળ પર આધારિત વિશ્વનો પ્રથમ ગ્રંથ મનાય છે. ખાસ યાદ રાખજો. બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતુમય ખનિજો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? ધાતુમય ખનિજો જે છે એ મિત્રો મુખ્યત્વે કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? આગ્નેય ખડક આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી બની જશે. ધાતુમય ખનિજો મુખ્યત્વે કયા પ્રકારના? તો આગ્નેય ખડકોમાંથી જે છે ધાતુમય ખનિજો મુખ્યત્વે પ્રાપ્ત થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 31મો, જેનો આન્સર જે છે ને મિત્રો તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવાય છે? મિત્રો આનો એક આન્સર જે છે ને તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે જેથી અમને પણ ખ્યાલ આવે તમારી તૈયારી કેવી રીતે થઈ રહી છે. બરાબર. આનો એક આન્સર ખાસ મિત્રો કોમેન્ટમાં જણાવી દેજો. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ આ વિડીયો ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવો હોય તો ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. દરરોજ આપણે અહીંયા જે છે આવું મોડેલ પેપર લઈને આવીએ છીએ. આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ ને ખૂબ આ બધા મોડેલ પેપર ઉપયોગી થવાના છે. તો ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.